કહેવાય છે કે આ દુનિયા સારા માણસોથી ભરેલી છે. જરૂર છે માત્ર પોઝિટિવ વિચારવાની. નમસ્કાર મિત્રો, હું છું જયમીન જોશી. સ્વાગત છે આપનું જયવાદમાં. આજની વાર્તા એક ભાઈ અને તેની મોટી બહેનની છે. 4 વર્ષનો ભાઈ અને 6 વર્ષની બહેન બંને એક ગામની અંદર બજારમાં ફરતા હતા. ભાઈ અને બહેન બંને એકબીજાનો હાથ પકડીને ચાલતા હતા. બહેન મોટી હતી, ભાઈ નાનો હતો. બંને ચાલતા હતા ત્યાં બજારની અંદર બેન ઊભી રહી ગઈ અને નાનો ભાઈ આગળ ચાલતો હતો. ભાઈને ખ્યાલ આવ્યો કે બેન તો પાછળ રહી ગઈ છે. તેને પાછું વળીને જોયું તો બેન એક દુકાનની આગળ ઊભી હતી. તે પોતાની બહેનની પાસે ગયો અને જોયું તો બેન ત્યાં ઊભેલા એક રમકડાની સામે દેખતી હતી. ભાઈએ પૂછ્યું કે બેન શું થયું, કેમ અહીંયા ઊભી રહી ગઈ? પેલી બહેને કહ્યું કે મને આ ઢીંગલી ખૂબ સારી લાગી. કેટલી સરસ છે નહીં ભાઈ? એટલે ભાઈને થયું કે મારી બેનને આ ઢીંગલી કેટલી ગમે છે, લાવ હું એને લઈ આપું. જાણે નાનો ભાઈ એકદમ મોટો બની ગયો હોય તેવું તેને વર્તન કર્યું અને મોટા ભાઈની જેમ તેને કહ્યું કે તને આ ઢીંગલી ગમે છે ને, તો લઈ લે, ચાલ હું તને લઈ આપું. આમ કરી અને તે ઢીંગલી તેને લઈ અને પોતાના બેનની હાથમાં આપી દીધી. આ આખી ઘટના ત્યાં ઊભેલો વ્યાપારી દેખતો હતો. તેણે દેખ્યું કે 4 વર્ષનો છોકરો તેની 6 વર્ષની મોટી બહેનની આંખમાં એક કરુણા દેખે છે, ઢીંગલી માટેની આકાંક્ષા દેખે છે. અને તેને કીધું કે આ નાનો છોકરાની અંદર કેટલું બધું પ્રેમ છે પોતાની બહેન માટે કે તે પોતાની બહેન માટે નાનો હોવા છતાં તને ઢીંગલી લઈ આપું, આવું બોલે છે. એ છોકરું પેલા વ્યાપારીની પાસે ગયું અને વ્યાપારીને કહે છે કે કાકા આ ઢીંગલી કેટલાની છે? એટલે ભાઈ ખૂબ સારા હતા, તેમણે દુનિયા દેખી હતી, તેમને બંને બાળકોનું આખું વર્તન પણ દેખ્યું હતું. એટલે તેમણે પેલા 4 વર્ષના બાળકના માથા ઉપર હાથ મૂકીને કહ્યું, તું મને કેટલા આપી શકીશ? પેલા છોકરાએ કીધું કે મારી પાસે ઘણી બધી કોડીઓ છે, તમે મને કહો, હું તમને એટલી કોડીઓ આપી દઉં. એમ કરીને તેના ખિસ્સામાં જેટલી પણ કોડીઓ હતી તે બધી તેને પેલા વ્યાપારીના હાથમાં આપી દીધી. વ્યાપારી તે બારીકાઈથી કોડીઓને દેખવા લાગ્યો. જેમ પૈસા ગણતો હોય તેમ એક પછી એક કોડીઓ ગણવા લાગ્યો. આ જોઈને પેલું 4 વર્ષનું બાળક બોલ્યું કે ઓછું પડ્યું, વધારે કોડીઓ જોઈશે, આ ઢીંગલી આના કરતાં વધુ મોંઘી છે. પેલા વ્યાપારીએ કહ્યું કે ના બેટા, તે જે કોડીઓ આપી છે એની કિંમત ઢીંગલી કરતાં વધારે છે. એક કામ કર, આ ઢીંગલીની કિંમત માત્ર 4 કોડીની છે, તું 4 કોડી મને આપ ને બાકીની બધી કોડીઓ તારી પાસે રાખ. બાળક બાકીની કોડીઓ લઈ અને હસતું હસતું પોતાની બેન પાસે ગયું અને ભાઈ અને બેન બંને પોતાના ઘર તરફ ચાલવા લાગ્યા. જેવા આ બંને ભાઈ બહેન ગયા કે એ વ્યાપારીનો નોકર ત્યાં ઊભો હતો. એણે કીધું કે શેઠ, તમે આવું કેમ કર્યું? આ કોડીઓ આપણે શું કામની છે? તમે તો આ બાળક પાસેથી કોડીઓ લીધી અને આટલી મોંઘી ઢીંગલી પેલા છોકરાને ફ્રીમાં આપી દીધી. આવું તો કંઈ હતું હશે? એટલે પેલા વ્યાપારીએ હસતા હસતા પેલા નોકરને કીધું કે તને ખબર નથી કે આ કોડીનું મૂલ્ય કેટલું છે. આ બાળકને પોતે અહેસાસ નથી કે આ ઢીંગલીને લેવા માટે પૈસા આપવા પડે. આ 4 વર્ષના બાળકને શું ખબર કે પૈસાનું મહત્ત્વ શું છે? એને હજુ જીવન જોયું નથી. પરંતુ જેમ જેમ તે મોટો થશે, આ દુનિયાને સમજશે, પૈસાનું મહત્ત્વ સમજશે, ત્યારે તને યાદ આવશે કે બાળપણમાં તેને પોતાના બહેન માટે ઢીંગલી લીધી હતી તે માત્ર પૈસા વગર જ કોડીઓથી લીધી હતી. અને ત્યારે એને અહેસાસ થશે કે કોડીઓમાં મને મફત આપનાર એક વ્યાપારી હતો, જે સારો હતો, જેને મારી લાગણી સમજી, કેટલો સજ્જન માણસ છે. આવા બધા વિચારો કરી તે મને યાદ કરશે. અને જ્યારે જ્યારે મને યાદ કરશે તેની અંદર માનવતાની, આ દુનિયામાં હજુ પણ કેટલાક સારા લોકો જીવે છે તેવી ભાવના કેળવાશે. આ પૃથ્વી ઉપર માણસો છે, તેના સત્કર્મો છે, તેની યાદો છે, તેમની કપટાઈ છે, આ બધું જ આપણા વર્તનથી દેખાતું હોય છે. જો આપણે સારું વર્તન કરીશું તો સામેવાળી વ્યક્તિ પણ આપણને સારું સમજશે. આવનારી પેઢી માટે આપણે કશું કરી શકતા નથી, માત્ર ને માત્ર તેમને સારા વિચારો, સારા સંસ્કારો આપી શકીએ છીએ. અને મેં એટલા માટે જ તેને આ કોડીના ભાવે આ ઢીંગલી આપી દીધી. વ્યાપારી આટલું બોલી અને પાછો પોતાના દુકાનની અંદર જતો રહ્યો. વાર્તા ખૂબ નાની છે મિત્રો, પરંતુ કહેવાનું તાત્પર્ય છે કે આપણે કરેલા સત્કર્મોના પડછાયાના ભાગરૂપે જ આપણી પાછળ ઉત્પન્ન થતી, આપણી પાછળ આવતી પેઢીઓ આ જગતને જોશે. આપણે તેમને જેવી દુનિયા બતાવીશું એ જ નજરથી આવનારી પેઢી આ દુનિયાને દેખશે. જો આપણે સારા વર્તન કરીશું, સત્કર્મ કરીશું અને સારા સંસ્કાર આપીશું તો આવનારી પેઢી પણ આ વિશ્વને એક સુંદર દ્રષ્ટિથી જોશે. આવી જ નવી વાત સાથે ફરી મળીશું. ત્યાં સુધી નમસ્કાર.